કેમ છો મિત્રો ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ JK અગ્રવાલ ઉપર। અગર તમે વડોદરામાં રહો છો અને તમે બેઝ મોડલ ગાડી લઈ લીધી છે, ગાડીની અંદર એસેસરી કરાવી છે, ગાડીને ટોપ મોડલ કરાવી છે અને કોઈ સારી શોપ શોધી રહ્યા છો, સસ્તી શોપ શોધી રહ્યા છો, તો આજે તમારા માટે એવી જ એક શોપ લઈને આવ્યો છું। એ શોપ તમને જોવા મળી જશે ભાઈલી પ્રિયા 4 રસ્તાની આસપાસ। ગાડીને આપણા શોરૂમનું નામ રહેશે હેવન એસેસરી। હેવન એસેસરી ઉપર તમને ઘણા બધા ટાઈપની આપણે એસેસરી જોવા મળે, સસ્તી એસેસરી મળી જશે અને હા વોરંટી ગેરંટીની સાથે મળી જશે। તો ચલો સ્ટોરની અંદર જઈએ અને બધી એસેસરી એક્સપ્લોર કરીએ। તો મિત્રો હવે આવી ગયા છીએ આપણે શોપની અંદર। અહીં આપણને તમને ડિફરન્ટ ટાઈપની એસેસરી મળી જશે। તો અહીં આપણે શોપના ઓનર પણ આજે હાજર છે ને જેમ તમે જોઈ શકો છો ઘણા બધા કસ્ટમરો, હા કસ્ટમરો પણ લાઈન લગાવીને બેઠા છે, કારણ કે આટલી સસ્તી એસેસરી આખા વડોદરાની અંદર તમને કંઈ નહીં મળે। તો કેમ છો નિકુંજભાઈ? કેમ છો? બસ એકદમ બસ ફર્સ્ટ ક્લાસ નિકુંજભાઈ। નિકુંજભાઈ ઘણી સસ્તી એસેસરીઓ તમે શોધી લાયા છો એવું સાંભળ્યું છે। હા જી, આપણે ત્યાં શું મળે છે અને કયા રેટ ઉપર મળે છે એ આપણા વ્યુઅર્સ આજે જાણવા માંગે છે। ચોક્કસ એ તમે અમને બતાવો કે શું આપણે મળે છે અને કયા રેટ ઉપર મળે। તો નિકુંજભાઈ આપણે ત્યાં સૌથી પહેલાં શું શરૂઆત થઈ જાય છે એસેસરીની અંદર? સૌથી મેઇન તો આપણે હોય છે સીટ કવર। તો આપણે ત્યાં સીટ કવરની અંદર શું ઓપ્શન મળી જશે? સીટ કવરમાં આપણી પાસે ફૂલ વેરાયટી છે કે તમે કેટલોગમાં બી કોઈ બી ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો, ઇવન તમે ઓનલાઈનમાં બીથી ડિઝાઇન સિલેક્ટ કરીને લઈ આવો, કોઈ બી બધી ડિઝાઇનો થઈ જશે। ઇવન વેન્ટિલેટેડ સીટ હોય એની માટેનું બી આપણી પાસે સ્પેશિયલ મટીરિયલ છે અને એમાં નંબર ઓફ કલર્સ ને ટોટલી મળી જશે રેન્જ। ટોટલી કસ્ટમાઇઝેશન આપણે ત્યાં થઈ જશે। બેસ્ટ કસ્ટમાઇઝેશન, થાઈ સપોર્ટ વાળા એક્સ્ટ્રા થાઈ સપોર્ટ સીટ કરવી હશે ને તો બી થઈ જશે। ઇવન ફેબ્રિકમાં બી આપણી પાસે ઘણી બધી વેરાયટી કલર્સ છે। તો મિત્રો અગર તમારે આપણે કસ્ટમાઇઝ સીટ કવર કરાવવા હોય તો અહીં પણ એ પણ મળી જશે। અને નિકુંજભાઈ આપણે ત્યાં સીટ કવરની સ્ટાર્ટિંગ રેન્જ કેટલા છે? સ્ટાર્ટિંગ રેન્જ 2300 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો। ઓનલી 2300 રૂપિયામાં 2300 રૂપિયાની અંદર તમને સીટ કવર વિથ ફિટિંગ સાથે 2300 રૂપિયાની સાથે। મિત્રો એની અંદર ફિટિંગ પણ આવી ગયું। અગર તમે માર્કેટની અંદર કંઈ પણ નીકળશો ને તો કોઈ પણ સીટ કવર તમને 4000 થી ઓછામાં નહીં મળે અને એની અંદર પણ તમને એવું કહેશે કે ભાઈ ફિટિંગ અલગ રહેશે। 2300 ની અંદર ફિટિંગ સાથે મળી જાય છે। અને એના પછી આપણે નેક્સ્ટ એના પછી જોઈએ સીટ કવર પછી આવે છે આર્મરેસ્ટ, જે રેગ્યુલર ડ્રાઇવિંગ માટે ખૂબ જ જરૂરી છે કે આર્મરેસ્ટને રેસ્ટ આપવો જોઈએ, એના માટે સ્પેશિયલ આર્મરેસ્ટ છે। આર્મરેસ્ટ બી આપણી પાસે 850 થી લઈને 2000 સુધીના છે। 850 માં મિત્રો આર્મરેસ્ટ મળી રહ્યા છે 850, અને આની અંદર પણ ફિટિંગ ઇન્ક્લુડ? હા, ફિટિંગ ઇન્ક્લુડિંગ। એ રીતે પ્રોપર ગાડી વાઇઝ, એવું નહીં કે યુનિવર્સલ કે આ ગાડીનું એમાં, એવું નહીં, પ્રોપર ગાડી માટેનું જ તે અને પ્રોપર ગાડી વાળી સાઇઝનું જ તે। તો મિત્રો 850 માં, ઓનલી 850 માં તમે જેમ જોઈ શકો છો આર્મરેસ્ટની તમે ક્વોલિટી જો એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીની અંદર તમને મળી જશે। અને જેમ આપણે નિકુંજભાઈએ કીધું અગર તમે લોંગ ડ્રાઈવ કરો છો તો આજકાલ આપણે આ એક સાઈડથી હાથ ઘણો બધો આપણા દુખવા મળે છે, એના માટે આર્મરેસ્ટ દરેક ગાડીની અંદર હોવું જોઈએ। અને બીજું તમને આની અંદર સ્પેસ પણ મળી જશે। અગર તમારે નોર્મલી કોઈ નાની એવી વસ્તુ મૂકવી હોય તો તમે આની અંદર ઇઝીલી મૂકી પણ શકો છો। ઇવન તમારો ફોન બી હોય ને એ બી ઇઝીલી સ્ટોર ઇઝીલી થઈ શકે છે આની અંદર। મોબાઈલ વગેરે હોય, નાના બાળકોના કઈ વસ્તુ હોય તો આની અંદર તમે આરામથી સ્ટોર કરી શકો છો। ચલો હવે જોઈએ કે બીજી ઘણી બધી કઈ। તો નિકુંજભાઈ હવે સીટ કવર આવી ગયા, આર્મરેસ્ટ આવી ગયા, એના સિવાય બીજું કઈ? એના પછી છે લોંગ ડ્રાઈવમાં તમે મતલબ લોંગ ડ્રાઈવ કરો છો તો એની માટે બે છે કે નેક રેસ્ટ, કે જે આપણી ગરદનને સપોર્ટ આપે છે અને થાક ઓછો લાગે છે। એમાંથી આપણી પાસે ઘણી બધી રેન્જ છે જે ડૉક્ટર રિકમેન્ડેડ છે। જે વસ્તુ એ આપણી પાસે 350 થી લઈને 850 સુધીના બધા રેન્જમાં અવેલેબલ છે અને મલ્ટી કલરમાં બી અવેલેબલ છે। 350 રૂપિયા ખાલી 350 થી સ્ટાર્ટિંગ છે મિત્રો। તમે સામે 350 માં તમને મળી રહ્યું છે, જે કંઈ નહીં મળે, ઓનલી ને ઓનલી 350। અને જેમ તમે જો લેધરની અંદર છે, યસ લેધર છે, લેધરની અંદર તમને મળી જશે 350 રૂપિયાથી લઈને આ સૌથી બેસ્ટ ક્વોલિટી જેમ તમે જોઈ શકો 850 રૂપિયામાં મિત્રો। અને તમે ક્વોલિટી જેમ જોઈ શકો છો જબરજસ્ત ક્વોલિટી છે આપણે। અને આની અંદર આપણે કઈ વોરંટી ગેરંટી જેવું કંઈ? 6 મંથની કંપનીની વોરંટી આવે છે। 6 મંથની વોરંટી સાથે મિત્રો 850 રૂપિયાની ખાલી વસ્તુ, એની અંદર પણ તમને વોરંટી મળી જશે। અને નિકુંજભાઈ આગળ જે આપણે સીટ કવર વગેરે બતાવ્યા એની અંદર કોઈ ટાઈપની એમાં 1 યરની બેટ સ્મેલની વોરંટી આવશે અને જો લિગાટો કંપનીમાં જાઓ છો તો એમાં 3 યરની બેટ સ્મેલની વોરંટી આવે છે મિત્રો। એક વર્ષની 3 વર્ષની તો તમને વોરંટી મળી રહી છે અને એ પણ આટલા સસ્તા રેટની અંદર। આ આવી ગયા આપણે તમારા સીટ કવર આવી ગયા, આર્મરેસ્ટ આવી ગયું, નેકલાઇન આવી ગયા। હવે આપણે એ વસ્તુ જોઈએ કે જે આપણા ગાડીની અંદર મેઇન વસ્તુ હોય છે, મ્યુઝિક હોય છે, એન્ડ્રોઈડ સિસ્ટમ હોય છે, કે એ બધી રેન્જ પણ અહીં અવેલેબલ છે કે નહીં, અને છે તો કયા રેટમાં? તો મિત્રો જેમ તમે જોઈ શકો છો ઘણી બધી આઇટમો અહીં મૂકેલી છે। તો નિકુંજભાઈ જો જાણીએ કે કઈ આઇટમો છે અને કયા રેટ ઉપર અવેલેબલ છે। તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે બેઝિકથી। બેઝિક મતલબ પરફ્યુમ તમે જોવા જાઓ તે 100-150 રૂપિયાથી સ્ટાર્ટ છે, જે સેસે જે ટીંગા મતલબ જે હેંગિંગ કરવાના આવે એ બી છે આપણી પાસે।
પછી બોક્સ પેકિંગમાં જોતે તો એ બી છે. માની લો બોક્સ પેકિંગ ના જોતું હોય તો આપણી પાસે એસી વેન્ટમાં બી છે કે એસી વેન્ટ જેવું તમે એસી ઓન કરો એટલે પરફ્યુમ તમને ના રાખે. બાય ચાન્સ એસી વેન્ટ ના જોતા હોય તો સ્પ્રે ફોર્મમાં બી આપણી પાસે ઘણી બધી વેરાયટી છે. બાય ચાન્સ એવું હોય કે ના હજી કંઈક વેરાયટી જોઈએ તો આપણી પાસે હેંગિંગમાં હમણાં જે ટ્રેન્ડમાં જે ચાલે છે સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ અને લોંગ લાસ્ટિંગ વસ્તુ મિનિમમ 2 મહિના તમને આની સ્મેલ આવશે. અને નિકુંજભાઈ આની આપણે રેન્જ સ્ટાર્ટિંગ રેન્જ 250 થી સ્ટાર્ટ છે. મિત્રો 250ની અંદર આ વસ્તુ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. તમે ઘણા બધા ગાડીઓમાં લગાવેલું જોયું હશે કે આપણે જે મિરર હોય છે એની નીચે રહે છે અને જેમ નિકુંજભાઈએ કીધું 2 મહિના સુધીનો આનો લાઈફ ટાઈમ હોય છે. 2 મહિના લાઈફ રહે છે આની. અને એનાથી બી હજી હેવી જોતું હોય તો પછી આ વુડન બ્લોક્સ છે કે આની અંદર વુડન બ્લોક્સ આવે 4 પીસ જે 2 મહિના સુધી એક પાઉચ ચાલે, જ્યારે એક પેકિંગમાં તમને 2 પાઉચ મળે છે એટલે તમારે 4 મહિના સુધીનું પ્રોપર કોમ્બો બની ગયો. અને આની રેટ આપણે આની રેટ તમારે 350. મિત્રો 350 રૂપિયાની અંદર, ખાલી 350 રૂપિયાની અંદર તમે જેમ જોઈ શકો છો કે કેટલું જોરદાર મટીરિયલ તમને મળી રહ્યું છે. 4 મહિના, હા મિત્રો 4 મહિના માટે તમને આ વસ્તુ અહીં જોવા મળી જશે. અને જેમ આપણે નિકુંજભાઈ બીજા પણ ઘણા ટાઈપના પરફ્યુમ અવેલેબલ છે. તમે ઉપર જેમ જોઈ શકો છો મિત્રો એમ્બિયન્સ લાઇટ, અહીં એમ્બિયન્સ લાઇટ પણ અવેલેબલ છે. આ કઈ ટાઈપની એમ્બિયન્સ લાઇટ છે એ પણ એકવાર જાણી લઈએ. આ જે એમ્બિયન્સ લાઇટ છે Z સિરીઝ છે, મતલબ જે ફર્સ્ટ સ્ટેજ જે કહેવામાં આવે છે એ છે જેમાં તમારે ઇન્ટિરિયર બી એકદમ પ્રોપર લુક થઈ જશે પ્લસ મ્યુઝિક ઇફેક્ટ ને વોઇસ કંટ્રોલ બી કંટ્રોલ થઈ શકશે આમાં. એટલે તમે જે પ્રમાણે મ્યુઝિક વગાડો છો એ પ્રમાણે લાઇટનું ટ્યુનિંગ ને એ બધું સેટ થઈ જશે. તો મિત્રો એક ટાઈપની સ્માર્ટ લાઇટ કહેવાય ને, સ્માર્ટ લાઇટ, સ્માર્ટ એમ્બિયન્સ લાઇટ તમારે નખાવી હોય તો એ પણ તમને જોવા મળી જશે. જેમ આપણે નિકુંજભાઈ અલગ અલગ ટાઈપના વોઇસ કમાન્ડ છે આની અંદર, મ્યુઝિકથી પણ આપણે મ્યુઝિક કંટ્રોલિંગ એટલે સ્માર્ટ આપણે એમ્બિયન્સ લાઇટ છે. આની પણ એકવાર પ્રાઇસ જાણીએ. અને આ પ્લસ કે એપથી બી કંટ્રોલ તમે કરી શકો છો. એવું નથી કે ખાલી મ્યુઝિકથી થાય, મોબાઈલ એપ્લિકેશન બી પ્રોપર એની આવે છે. અને એનાથી બી સૌથી હેવી કે આમાં 1 વર્ષની ગેરંટી આવે છે, વોરંટીની ગેરંટી આવે છે 1 યરની. મિત્રો પહેલી વાર એવું સાંભળી રહ્યા છીએ કે ઇલેક્ટ્રોનિક આઇટમની અંદર ગેરંટી આવી રહી છે. બાકી કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમની અંદર તમને વોરંટી જ મળશે કે ભાઈ 1 યરની વોરંટી, 6 મંથની, પણ ગેરંટી 1 યરની ગેરંટી મળી રહી છે. અને આની પ્રાઇસ જાણીએ હવે. સ્ટાર્ટિંગ 6500 થી સ્ટાર્ટ થઈ જાય છે વિથ ફિટિંગ સાથે. વિથ ફિટિંગ પ્રોપર એ રીતે કોઈ બી ગાડી લઈ આવો બધામાં ફિટ થઈ જશે આ વસ્તુ. મિત્રો 6500 રૂપિયાની અંદર તમને ગેરંટીવાળી વસ્તુ સ્માર્ટ એમ્બિયન્સ લાઇટ મળી રહી છે. તો આપણે ફટાફટ તમારે ક્યાં આવી જવાનું છે એ પણ એડ્રેસ જાણીએ. હેવન કાર એસેસરીઝ, બાયલી પ્રિયા ટોકીઝની પાછળ, આશા એન્કલાવ, બાયલી પ્રિયા ટોકીઝ. તો જેમ આપણે નિકુંજભાઈએ જણાવ્યું આ એનું એડ્રેસ છે અને સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર સતત દેખાઈ રહ્યા છે. કોન્ટેક્ટ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજી પણ ઘણી બધી એસેસરી છે એ પણ જોઈ લઈએ. તો મિત્રો એક વસ્તુ હું અહીં જોઈ રહ્યો હતો જેમાં તમે જોઈ રહ્યા છો, આ પણ મેં પહેલી વાર આ વસ્તુ જોઈ છે. તમને પણ આ વસ્તુ બતાવું, ફટાફટ અહીં આવો. પહેલાં તમને એક વસ્તુ બતાવું છું, આ તમે ક્યારેય નહીં જોઈએ. નિકુંજભાઈ આ કઈ રીતનું છે? આ કઈ મને બતાવો. આને કહેવાય છે ક્રિસ્ટલ ગિયર નોબ, જે લાઇટના ટચ સેન્સરથી ચાલે છે. હવે તમે હમણાં જોઈ શકશો અમારે લાઇટિંગ આમાં ઓટોમેટિક, જે પ્રમાણે તમે ગિયર શિફ્ટ કરો ત્યારે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય છે આમાં. તમે આપણે નિકુંજભાઈ આમાં આપણે ચાર્જિંગનું શું સિસ્ટમ રહે છે? ચાર્જિંગ આમાં તમારે 2 કલાક ચાર્જ કરો, સાઈડમાં પોર્ટ આપેલો છે ઓલરેડી. એની કિટમાં જોડે તમને ચાર્જિંગ કેબલ બી આપેલો છે. તમારે ખાલી 2 કલાક ચાર્જ કરવાનું છે અને 7 દિવસ સુધી એનું બેટરી બેકઅપ છે. ઓહો, 7 દિવસ તમારે વિધાઉટ ચાર્જિંગ ગમે એટલું યુઝ કરો, 7 દિવસ આમાં તમને એનું ઇફેક્ટ મળશે. અને બાય ચાન્સ તમે યુઝ નથી કરતા હમણાં તો ઓટોમેટિક તમે જોશો લાઇટ હમણાં ઓફ થઈ ગઈ. જેવું ટચ સેન્સર કરીશ એટલે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જશે. અને આની પ્રાઇસિંગ આપણે તમારે 1800 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે. મિત્રો 1800 રૂપિયાની અંદર આટલી મસ્ત વસ્તુ તમે જેમ જોઈ શકો છો કે એકદમ યુનિક વસ્તુ છે. તમારા ગાડીની અંદર આ વસ્તુ હશે ને તો તમારી ગાડીનો આખો લુક જ ચેન્જ થઈ જશે. કોઈ પણ ગાડી જોશે ને તો એવું લાગશે કે ભાઈ આ વસ્તુ ક્યાંથી લાવ્યો, તો એ જરૂર પૂછશે કે ભાઈ આ વસ્તુ ક્યાં મળે છે. આમાં હજી એક એડવાન્ટેજ એ રીતે છે કે કોઈને એવું છે કે ના મારે આ ગિયર વાળું નથી જોતું તો સુઝુકી લોગો જોઈએ. કોઈની સુઝુકી ગાડી હોય તો એને સુઝુકી જોઈએ. કોઈની હોન્ડા હોય કે હુન્ડાઈ હોય, કિયા હોય કે ઇવન BMW બી હશે ને તો બી આ વસ્તુ એનું મતલબ પ્રોપર ગાડી પ્રમાણેની મળી જશે. અને એ તે વોરંટી અવોઇડ થયા વગર ફિટિંગ થઈ જશે આનું. ઓકે, તો મિત્રો જેમ આપણે તમારે આની અંદર કસ્ટમાઇઝેશન હોય જોઈએ તો એ કસ્ટમાઇઝેશન પણ અવેલેબલ છે અહીં. પછી આપણે ઘણી બધી બીજી પણ આઇટમો છે એ જોઈ લઈએ. જેમ કે આ વસ્તુ છે, આની અંદર શું વસ્તુ છે? આ છે આપણી કાર વેક્સ છે. માની લો કે કોઈ ઘરે કાર વોશ કરે છે રેગ્યુલર સન્ડે છે કે સેટરડે સન્ડેમાં, તો એના પછી એને ગાડીને પોલિશ કરવી છે, પણ એ ઇન્સ્ટન્ટ કરવી છે, 5-10 મિનિટમાં તરત કરી નાખવી છે. તો આ એનું કમ્પાઉન્ડ છે પ્રોપર.
કે પ્રોપર કમ્પાઉન્ડથી વોશ કર્યા પછી એનું આની જોડે હજી એક માઇક્રોફાઈબર આવશે જોડે કીટમાં. માઇક્રોફાઈબર જેવી કીટથી વોશ કરીને આ ક્રીમ વેક્સ આવે જેવું અપ્લાય કરશે એટલે ગાડી એની હાઈ ગ્લોસી ફિનિશમાં આવી જશે. એટલે બહાર આપણે ખર્ચો કરવાની કોઈ જ જરૂર નથી. ખાલી આ એક પેક લઈ લો એટલે તમારે ઓલરેડી આખું નહીં નથી 1 મહિનો આની ઇફેક્ટ રહેશે. એક વાર લગાવો ને 1 મહિના 1 મહિના ઇફેક્ટ રહેશે. હા, તો આની તો પ્રાઇસ બહુ વધારે હશે પછી? ના સજ્જય નહીં. તો આ કેટલાની અંદર પડી જશે? ખાલી 2000 રૂપિયા. 2000 રૂપિયા? 2000 રૂપિયા ખાલી. માઇનો મિત્રો લગભગ મારા પ્રમાણે તમે બહાર આપણે હેમરી વગેરે શાઇનિંગ વગેરે કરાવવા જાઓ તો એક વખતના લગભગ 2000 થી 2500 રૂપિયા ચાલે છે. ઓકે, અને આ આપણે લગભગ એક પેકેટ આપણે લઈએ તો કેટલી વાર થઈ જશે? યુઝ ઉપર છે, જેવો યુઝ છે. બાકી મિનિમમ જોવા જાય તો 8 થી 1 વર્ષ તો મિનિમમ ચાલે છે, અને આની 3 વર્ષની તો લાઈફ સેલ હોય છે. તો 3 વર્ષ સુધી ચાલશે અને 6 થી 7 વખત તમે યુઝ કરી લેશો એટલે 2000ની જે વસ્તુ 12 થી 15000ની જતી હતી એ તમે 2000 રૂપિયામાં ખતમ કરી શકો છો. અને આપણી પાસે ઇવન 3M બ્રાન્ડમાં બી છે કે કોને હેવી બ્રાન્ડ જોતી હોય તો 3M બી છે આપણી પાસે. અને 3M ખાલી 850 રૂપિયામાં. 850 રૂપિયામાં ફૂલ વિથ પેડ મિત્રો 850 રૂપિયાની અંદર પણ અવેલેબલ છે. 3M બ્રાન્ડની વસ્તુ અહીં તમને મળી જશે. એના પછી આપણે બીજી આઈટમો જોઈએ. બીજી કઈ આઈટમો અહીં અવેલેબલ છે? પછી બીજી આ હેડલાઇટ છે. હમણાં જે ટોપ મોડલોમાં બધામાં જે આવે છે વ્હાઇટ LED પ્લસ આપણી પાસે RTO અપ્રૂવ યલો જે વોર્મ વ્હાઇટ LED કહેવાય છે એ બી આપણી પાસે અવેલેબલ છે. તો કોઈને એવું હોય કે વ્હાઇટ ના કર્યું હોય આપણી પાસે વોર્મ વ્હાઇટ યલો બી LED છે વિથ 2 યરની વોરંટી. પીસ ટુ પીસ વોરંટી, કશું બી કોઈ ટેન્શન નહીં. આ બગડી જાય આવો ઓન ધ સ્પોટ રિપ્લેસ થઈ જશે અને બસ તમે ફ્રી. અને આની અંદર આપણે વાયરિંગ કટ કોઈ કશું જ નહીં, સીધું કપલર ટુ કપલર, કોઈ એક્સ્ટ્રા વાયરિંગ કે એવું કશું જ નહીં. સોકેટ ટુ સોકેટ પ્રોપર. ઇવન તમે આ ફ્રન્ટીથી લઈને મર્સિડીઝ સુધી બધામાં આ સોકેટ ટુ સોકેટ લગાવી શકો છો. કોઈ વાયરિંગ કે એવું કશું જ નહીં. તો આપણે નિકુંજભાઈ એના સિવાય જેમ કે આપણે એન્ડ્રોઈડ સિસ્ટમ છે, ઓકે, તો આપણે ત્યાં એન્ડ્રોઈડ સિસ્ટમમાં રેન્જ શું ચાલુ છે? એન્ડ્રોઈડ સિસ્ટમમાં રેન્જ સ્ટાર્ટિંગ રેટ 8500 થી થઈ જાય છે. 8500 માંથી હમણાં આ 1 યર કમ્પ્લીટ થયું છે એટલે આપણે હજી બીજી એક ઓફર રાખેલી છે કે 7500 થી સ્ટાર્ટ ડાયરેક્ટ. 7500 ની અંદર આપણને શું મળી જશે? એન્ડ્રોઈડ 9 ઇંચની એન્ડ્રોઈડ સ્ક્રીન આવી જશે. ઇવન તમારે 10 ઇંચની કરવી હશે તો બી થઈ જશે. પ્લસ એની ફ્રેમ, સોકેટ ટુ સોકેટ વાયરિંગ, અને એનું જે રિવર્સ કેમેરો આવે HD એ નાઇટ વિઝન સાથે એ બી એનો મળી જશે. અને એની ક્લિયરિટી તમને બતાવી દો નાઇટ વિઝનની બી જોઈ શકો તમે ક્લિયરિટી. આઈ ફિશ કેમેરો આવે છે, અલ્ટ્રા HD કેમેરો છે જેમાં 120 ડિગ્રી તમારું રિવર્સ આખું 120 ડિગ્રી કવર થશે. મિત્રો જેમ તમે કેમેરાની ક્વોલિટી જોઈ શકો છો એકદમ જબરજસ્ત કેમેરાની ક્વોલિટી છે અને કોમ્બો છે. હા મિત્રો, 7500 રૂપિયાની અંદર તમને એન્ડ્રોઈડ સિસ્ટમ મળી રહી છે આખી કોમ્બો સાથે. એની અંદર તમને ટચ સ્ક્રીન આપણે મળી જશે, એના પછી રિવર્સ કેમેરો મળી જશે, અને આપણે સ્પીકર કેટલા મળશે આપણે નિકુંજભાઈ એની અંદર? સ્પીકર આપણી પાસે 2200 રૂપિયાથી સ્ટાર્ટ છે. આ છે કંપનીનું સોકેટ ટુ સોકેટ વાયરિંગ, જેમાં કોઈ વાયરિંગ કટ કરવાની જરૂર નથી, સીધું કપલર ટુ કપલર, એટલે વોરંટી બી એવોઇડ નહીં થાય. તો મિત્રો જેમ આપણે તમે જોવો છો કે તમે કંઈ પણ આપણે કોઈ પણ મ્યુઝિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા જતા હશો તમારા મનમાં એક જ સવાલ હોતો હશે કે ભાઈ મારું આખું વાયરિંગ તો નહીં કતરી નાખે ને. એ વસ્તુ અહીં નહીં થાય. અહીં જેટલી પણ વસ્તુ થશે ને મિત્રો સોકેટ ટુ સોકેટ આપણે થશે. તો ચલો એકવાર એ જોઈ લઈએ કે એન્ડ્રોઈડમાં ટચ સ્ક્રીન જે છે એ અહીં કેટલા પ્રકારના અવેલેબલ છે, સ્પીકર છે એ કેટલા. તો મિત્રો આપણે જેમ આપણે આગળ કોમ્બો જોયો તો હવે એ જોઈ લઈએ કે જે સ્ક્રીન હોય છે સ્ક્રીન અહીં કેટલા રૂપિયાથી આપણે સ્ટાર્ટ છે અને કયા પ્રકારની સ્ક્રીન અવેલેબલ છે. જેમ તમે જોઈ શકો છો ઘણી બધી ટાઈપની સ્ક્રીન અવેલેબલ છે. એમાં શું વોરંટી છે, શું ગેરંટી છે, કયા પ્રકારનું ફિટિંગ છે, અને એની અંદર શું અવેલેબલ છે, શું ફીચર આવે છે, બધી વસ્તુ જાણીએ. તો નિકુંજભાઈ આપણે જે સ્ક્રીન છે, ઓકે, આમાં તો સ્ક્રીનની રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય છે કે એની અંદર શું ફીચર્સ આવે છે એક્સ્ટ્રા એ જરા જણાવશો અમારા વ્યુઅર્સને? હવે સ્ટાર્ટિંગ છે આપણે 7500 જે પ્રોપર પહેલાં જ જે કીધું, જેમાં એન્ડ્રોઈડ સ્ક્રીન આવી ગઈ, કોઈ બી ગાડી હોય એની ફ્રેમ આવી ગઈ, કપલર ટુ કપલર વાયરિંગ કિટ આવી ગઈ, અને રિવર્સ કેમેરો HD રિવર્સ કેમેરો જે કીધું એ આવી ગયું. હવે સ્ટાર્ટિંગ કરીએ તો મ્યુઝિક ક્વોલિટી જેને જોતી હોય તો એની માટે છે IC ઓડિયો બ્રાન્ડ છે. જેને મ્યુઝિકની ફીલ જોતું હોય કે એ જોતું હોય તો એની માટે IC ઓડિયો છે. પછી એનાથી બી હેવી જે આવે છે પછી એપલ કારપ્લે વાળી આવે છે, જેને એક્સ્ટ્રા સ્માર્ટ જે સ્ક્રીન કહેવામાં આવે છે. એ તમારી 8500 થી સ્ટાર્ટ થઈ જશે વિથ કોમ્બો બધા ફિટિંગ સાથે પ્રોપર એ તે જેન્યુન કિટ સાથે એ રીતે. અને આપણે આની અંદર જે છે આ વસ્તુ 1 યર વોરંટી છે. આ વસ્તુ શું છે? બધા મતલબ સ્ક્રીનની બી 1 યર વોરંટી છે, એની જોડે કેમેરો આવે છે એની બી વોરંટી છે, પ્લસ
કે જે વાયરિંગ કિટ છે એની બી વોરંટી છે. ટોટલી 1 યર બધા પ્રોડક્ટ પર 1 યરની વોરંટી રહેશે. અને આની અંદર 360 વ્યૂ કરાવવું હોય તો મારે 360 વ્યૂ બી થઈ જશે. એ આપણે કેટલા રૂપિયાથી રેન્જની ચાલુ છે? 360 વ્યૂ મારી પાસે બ્લોકોંગ પછી પાયોની બધાના અવેલેબલ છે. એટલે તમારે સ્ટાર્ટિંગ માની લો કે 12-13 સ્ટાર્ટ થઈ જાય પ્રોપર કેલિબ્રેશન સાથે. 360 વ્યૂ કેમ ઇન્સ્ટોલેશન પ્રોપર. તો મિત્રો અગર તમારે 360 વ્યૂ જોતું હોય તો એ પણ તમને ઓનલી 12,000-13,000ની અંદર ઇન્સ્ટોલેશન પ્લસ વોરંટી સાથે આપણે મળી જશે. અને જેમ તમે જોઈ શકો છો અહીં સ્પીકર્સ, હા સ્પીકર્સની પણ ઘણી બધી રેન્જ અહીં અવેલેબલ છે. અલગ અલગ ક્વોલિટીમાં સ્પીકર અવેલેબલ છે. તો અત્યાર સુધી આપણે ઘણી બધી એસેસરી રિલેટેડ વસ્તુઓ જોઈ લીધી. હવે નિકુંજભાઈને જેને જણાવીએ કે આપણે અહીં મારે કોઈ ગાડી લઈને આવ્યું છે એની ઉપર સ્ક્રેચીસ વગેરે છે, એ ગાડી જૂની થઈ ગઈ છે, તો એનું અહીં સોલ્યુશન થાય છે કે નહીં? થાય છે. આપણી પાસે સિરામિક કોટિંગ, ગ્રેફાઇન કોટિંગ, પીપીએફ, કલર પીપીએફ અને રેપિંગ 4 ઓપ્શન અવેલેબલ છે. માની લો કે કોઈ એવી કન્ડિશન થઈ ગઈ છે ગાડીની કે હવે એની ઉપર રબિંગ પોલિશિંગ કે એમરી પોલિશ કર્યા પછી કોઈ જ ઇફેક્ટ આવતી નથી, તો આપણી પાસે કલર ઓપ્શન બી છે, મતલબ પૂરી રીપેન્ટનો બી ઓપ્શન છે આપણી પાસે, અને રેપિંગનો બી ઓપ્શન છે. જેમાં ગાડીનો કલર ચેન્જ કરવો હશે તો બી વિધાઉટ આરટીઓની પરમિશન વગર તમે આ કલર ચેન્જ કરી શકશો. એ તે આરટીઓ અપ્રૂવ કલર હશે. તો નિકુંજભાઈ અત્યારે કોઈ એવી ગાડી પડી છે જે આપણે અત્યારે તૈયાર કરી હોય અને કોટિંગ વગેરે એમાં પર કરેલું હોય તો આપણે આપણા વ્યુઅર્સને બતાવીએ? ચોક્કસ, ચલો. તો મિત્રો જે હું ગાડીની વાત કરી રહ્યો હતો ને, જે નિકુંજભાઈ કહેતા હતા કે આની ઉપર આપણે શું કામ કર્યું છે, એકવાર નિકુંજભાઈ જો જાણી લઈએ. અને ગાડી તમે જેમ જોઈ રહ્યા છો ને, શોરૂમ કન્ડિશનની અંદર નોન સ્ક્રેચ, એક પણ સ્ક્રેચ મને આ ગાડી ઉપર નહીં દેખાઈ રહ્યો. એકદમ શોરૂમ કન્ડિશનની ગાડી કરી નાખી છે. એકવાર નિકુંજભાઈ જોડે જાણીએ કે આની ઉપર શું વસ્તુ કરેલી છે. આની ઉપર આપણે પ્રીમિયમ બ્રાન્ડનું ટટલ વેક્સ કંપનીનું જે અમેરિકન યુએસએ મેડ આવે છે એ કંપનીનું આપણે આની ઉપર ગ્રેફિન કોટિંગ કરેલું છે, જેની લાઈફ જે આ ગાડી ઉપર આપણે જે પેકેજ કર્યું છે એ છે 5 વર્ષનું પેકિંગ, જે ટટલ વેક્સ બ્રાન્ડમાં છે, યુએસએ મેડ. તો નિકુંજભાઈ આપણે કોઈને કરાવી છે સિરામિક કોટિંગ આપણે તો કેટલા રૂપિયાથી આપણે ત્યાં સ્ટાર્ટિંગ થઈ જાય છે? સ્ટાર્ટિંગ આપણી પાસે 1 યરનું જે પેકેજ છે, માની લો આ સ્મોલ કાર હોય તો સ્મોલ કાર ઉપર આપણે 7,500થી સ્ટાર્ટ કરી દઈએ. તો 7,500ની તમે 1 યરનું જે પેકેજ કહો છો, એટલે અંદર મતલબ એમાં 1 યરના પેકેજમાં આપણને શું મળી જશે? તમને 1 યરના પેકેજમાં સોલ માર્ક્સ ને જે સ્ક્રેચીસ જે હોય ગાડી ઉપર એ રિમૂવ થઈ જાય છે, પ્લસ ગાડી પર અલ્ટ્રા હાઇડ્રોફોબિક ઇફેક્ટ બી થઈ જાય છે, સિરામિક કર્યા પછી મળે છે, પ્લસ કે મહિનાનું 1 કાર વોશ ફ્રી મળશે મેન્ટેનન્સ કોડમાં. તો મિત્રો અગર તમે આપણે આ વસ્તુ કરાવવા માંગો છો, 7,500 રૂપિયાની અંદર તમને 1 યર માટે, જેમ આપણે નિકુંજભાઈ જણાવ્યું, ઘણી બધી આપણે ફેસિલિટી મળી જશે. ઓનલી 7,500 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. અને આપણે આની અંદર આપણે હેમરી મરાવી હોય તો એ આપણે કેટલા રૂપિયાથી છે? આપણે 3,500થી 4,000 નોર્મલ ચાર્જ લઈએ છીએ એમરી પોલિશને, કે ખાલી કોઈને સિરામિક ના કરાવે, ખાલી ગાડીને શાઇન કરાવી હોય, જે ડીલરોની જે ગાડી મારે ત્યાં રેગ્યુલર આવતી હોય છે એમાં આ પ્રોસેસથી થાય છે. અને પીપીએનું પીપીએફ તમારે ગરવારેનું પ્રોપર ગરવારેનો રોલ જોતો, મતલબ ગરવારે બ્રાન્ડનું જોતું હોય તો એ બી આપણી પાસે અવેલેબલ છે. એ તે સ્મોલ કાર માટે સ્ટાર્ટિંગ રેન્જ ગણો તમે તો તમને 85,000થી સ્ટાર્ટ થઈ જાય છે. તો મિત્રો આ બધી ફેસિલિટી એક જ જગ્યાએ તમને મળી જશે, જેનું નામ છે હેવન કાર એસેસરી. અહીં બધી વસ્તુ આપણે તમને મળી જશે, એસેસરી મળી જશે, તમારે સિરામિક કોટિંગ કરાવવું છે, પીપીએ કરાવવું છે, બધી વસ્તુનું એક જ સોલ્યુશન, જેમ તમને કીધું કે હેવન કાર એસેસરી. અને નિકુંજભાઈ આપણે ત્યાં ઓનલી ફોર 4 વ્હીલરનું જ કામ થાય છે કે 2 વ્હીલર્સનું પણ કામ થાય? ના, 2 વ્હીલરનું બી થાય છે. ઇવન આપણે રેપિંગ બી કરીએ છીએ. રેપિંગ હમણાં સ્ટાર્ટ કર્યું છે, જેમાં એવરીડે કંપની છે, 3M છે, એમાં ઘણી બધી બ્રાન્ડ છે જેનું આપણી પાસે આવે છે. OEM સપ્લાય જ છે આપણી પાસે, એટલે વોરંટીની બી કોઈ એમાં બી તમને ઇવન વોરંટી મળી જશે. રેપિંગ જેવી વસ્તુમાં બી તમને ઇવન વોરંટી મળશે. તો મિત્રો જેમ તમે જોયું કે અહીં આપણે 2 વ્હીલર્સનું પણ કામ થઈ જાય છે, અને રેપિંગ જેવી વસ્તુ, હા રેપિંગ જેવી વસ્તુમાં પણ તમને વોરંટી જોવા મળી જશે. અને આગળ જેમ તમે શોર્ટ્સમાં જોયા હતા કે અહીં સ્પોર્ટ્સ બાઇકથી લઈને નોર્મલ બાઇકના પણ રેપિંગ આપણે કરી આપવામાં આવે છે, અને સારી એવી ફેસિલિટી પણ તમને મળી જશે. તો આ બધી વસ્તુ તમારે ક્યાં કરવી હોય તો કઈ જગ્યાએ આવવું પડશે એનું એકવાર પ્રોપર એડ્રેસ જાણી લઈએ. બાયલી હેવન કાર એસેસરીઝ, ઇવન ગૂગલ ઉપર બી કરશો તો બી આવી જશે. હેવન કાર એસેસરીઝ, કબીર રોડ નિયર પ્રિયા સિનેમા, બાયલી સેવાસી કનેક્ટિંગ રોડ, વાસના બાયલી, વડોદરા. તો જેમ નિકુંજભાઈએ જણાવ્યું એનું પ્રોપર એડ્રેસ છે, ને અત્યારે તમને સ્ક્રીન ઉપર એમની બધી ડિટેલ દેખાઈ રહી હશે કે એમનો એડ્રેસ દેખાઈ રહ્યો છે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યા, કોન્ટેક્ટ નંબરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને શોરૂમ પર આવશો ને તો તમને ઘણી બધી ટાઈપની અલગ અલગ એસેસરી જોવા મળી જશે, સારા એવા રેટમાં મળી જશે, વોરંટી ગેરંટી સાથે મળી જશે. વડોદરાની અંદર સસ્તામાં સસ્તી એસેસરી ફક્ત અહીં જ કરવામાં આવે છે. તો ફટાફટ દોડતા આવી જાઓ. અને જો આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.